વિદ્યાર્થી મિત્રો, MNJ પટેલ માધ્યમિક શાળા સુરત વરાસા, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજે આપણે પ્રકરણ ચેપ્ટર નંબર 11 ભારતનું ન્યાયતંત્ર વિશે જોવાનું છે. આ પહેલાં આપણે પ્રકરણ 10માં સરકારના અંગો, કારોબારી, ધારાસભા બે વિશે ચર્ચા કરી ગયા છે. હવે આ પ્રકરણ 11માં સ્વતંત્ર, સળંગ, સુગ્રથિત ન્યાયતંત્ર વિશે અભ્યાસ કરીશું. તો આપણું ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર સળંગ અને સુગ્રથિત પ્રકારનું કેમ ગણવામાં આવે છે? પહેલી જ પ્રક્રિયા થાય કે આપણે ભારત દેશ સંઘીય રાજ્ય પદ્ધતિનો સમગ્ર દેશમાં એક જ પ્રકારનું ન્યાયતંત્ર છે. તો એમાં સર્વોચ્ચ અદાલત એટલે કે ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે, તેની નીચે રાજ્યની વડી અદાલતો છે અને તેની નીચે જિલ્લા અદાલત, તાલુકા અદાલતો છે અને એની નીચે ટ્રાયલ અદાલતો એટલે કે એની સાથેની અનેક વિશિષ્ટ અદાલતો આવેલી છે. એમ આ પિરામિડ આકારની, આ જે પિરામિડ દર્શાવ્યો છે એ પિરામિડ આકારની છે, બરાબર, જોવા મળે છે. જો આપણે સામાન્ય રીતે જે સર્વોચ્ચ અદાલત છે એ ટોચ પર છે અને સૌથી નીચે તાલુકાની અદાલતો, ટ્રાયલ અદાલતો છે. જો ટ્રાયલ અદાલતોમાં આપણને ન્યાય ન મળે તો આપણે એનીથી ઉપરની અદાલતમાં જવાનું હોય છે. ત્યાં ચુકાદો ન મળે તો આપણે તેનાથી આગળ ઉપલી અદાલતમાં જઈ શકીએ છીએ. આ રીતે છેલ્લે સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી શકાય છે. બીજું કે આ અદાલતની કાર્યવાહીમાં અમુક નિશ્ચિત રકમ હોય છે. કેટલા અને કયા પ્રકારનો દાવો છે એના ઉપર આ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં જવું તે નિશ્ચિત થાય છે, બરાબર. તો એ બધી જે છે એ એક જ નીચલા ક્રમથી ઉપલા ક્રમ સુધીની સળંગ છે, બરાબર, અને એકબીજા સાથે જોડાયેલી છે, એટલે એને સુગ્રથિત પ્રકારનું ન્યાયતંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો આ રીતે સ્થાનિક પ્રશ્નો હોય તો તાલુકા અથવા જિલ્લા અદાલત અથવા તો ટ્રાયલ અદાલતોની અંદર ન્યાય મેળવવો પડે છે. એની નીચે જુદા જુદા બધા ટ્રિબ્યુનલો આવેલા છે, તો પણ અલગ અલગ પ્રકારના જે ચુકાદાઓ છે તેમાં ન્યાય આપતા હોય છે. તો આ રીતે આપણું ન્યાયતંત્ર સળંગ અને સુગ્રથિત પ્રકારનું છે તે જોવા મળે છે. હવે પ્રશ્ન છે, ન્યાયતંત્રનું મહત્વ શું? તો ભારતનું ન્યાયતંત્ર છે એ આપણા જે નાગરિકો ગણીએ, આપણે લોકો ગણાય, આપણા મુખ્ય, આપણા રક્ષણ માટે, દેશના રક્ષણ માટે મહત્વનું કાર્ય કરે છે. તો આપણા મૂળભૂત હક્કો ગણાય, એ મૂળભૂત હક્કોનું રક્ષણ આ ન્યાયતંત્ર દ્વારા થાય છે. તેમાં આપણે જોઈએ છીએ કે આપણા મૂળભૂત હક્કો કેટલા અને કયા છે. કદાચ તમને ખ્યાલ હશે કે આપણા મૂળભૂત હક્કો 6 છે, બરાબર. સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, શોષણ સામે રક્ષણ મેળવવાનો હક, બરાબર, અને બંધારણીય ઇલાજનો હક છે એ, અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. આ રીતે આપણા મૂળભૂત 6 હક્કો આપવામાં આવ્યા છે. આ હક્કોનું રક્ષણ આ અદાલત દ્વારા થાય છે. તેમજ તમને આપવામાં આવે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે એ કે રાજ્યના પ્રશ્નો હોય, બરાબર, તો તેના જે કંઈક વિવાદ હોય કે વિસંગતતા હોય
તેવા પ્રશ્નોનું તે નિરાકરણ કરવા માટે આ અદાલત મહત્વનું કાર્ય કરે છે. આ ઉપરાંત બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને એનું સમાધાન કરવા માટે આપણે અહીંયા આ ન્યાયતંત્ર જોવા મળે છે. આ ઉપરાંત બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદા કે કાયદાની કલમ કે જોગવાઈઓ જે આપવામાં આવી છે, બરાબર, તો એ જોગવાઈઓ બંધારણીય સુસંગતતા પ્રમાણે છે કે બંધારણ અનુસાર નથી, તેની તપાસ માટે આ કોઈ શબ્દ સંદિગ્ધ હોય તેના અર્થઘટન કરવા માટે, બરાબર, એટલે કોઈ પણ શબ્દ ગૂંચવણવાળો હોય કે એનો સ્પષ્ટ ઉકેલ શું એ સમજાતું ન હોય તે નિરાકરણ એના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય જે મર્યાદાઓનું ઉલ્લંઘન થાય તેની ચકાસણી કરવા માટે પણ આપણા દેશ આ સ્વતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની એ આધારશિલા તરીકે ગણવામાં આવે છે. હવે તમને એ આપું કે આપણે અહીંયા આ સ્વતંત્ર અને તટસ્થ, નિષ્પક્ષ, નિર્ભીક ન્યાયતંત્ર કેમ છે, બરાબર, તો એની અંદર તમને સ્પષ્ટતા આપે છે કે જો ન્યાયતંત્રની કારોબારીથી જો સ્વતંત્ર ન રાખવામાં આવે તો સ્વાભાવિકપણે કારોબારીના વહીવટી અમલદારો છે, ધારાસભ્યો છે, સભ્યો છે, એમની લાગવગ, શરમ, લાલચ કે દબાણમાં આવ્યા વિના ન્યાયાધીશો નિષ્પક્ષ અને સ્વતંત્ર, તટસ્થ રીતે પ્રમાણિકપણે ન્યાય આપી શકે એટલા માટે એને સ્વતંત્ર હોવું જોઈએ. આ ઉપરાંત પોતાની આપણી જે ફરજો છે એ બજાવી શકે એ લોકો, આ ઉપરાંત લોકોને સાચો અને પારદર્શક, ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે. 2 ગુણના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાય છે એટલે આ જવાબ છે એનો, બરાબર, તો એને ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. આ ઉપરાંત તમને આપે કારોબારી અને સજાગ ધારાસભા હોય તો ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હરહંમેશ જરૂરી છે, પરંતુ કેટલીક વખત અથવા વહીવટી કારોબારીના નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે, બરાબર, ધારાસભા આપખુદ સભાના એટલે સભ્યો પોતાની વગથી પોતાના જ કાયદાઓ અમલ કરાવવા માટે દબાણ કરે છે. પરિણામે જો જાગૃત અને નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર હોય તો એને અટકાવી શકે અને એની સક્રિયતા દર્શાવી શકે એ માટે પણ આ અદાલતોનું મહત્વ વિશેષ હોય છે તે તમને દર્શાવવામાં આવ્યું છે, બરાબર. આ રીતે આપણે અહીંયા આ સર્વોચ્ચ અદાલત છે એનું મહત્વ કેમ તો તે તમને દર્શાવવામાં આવેલું છે. હવે પ્રશ્નો છે સર્વોચ્ચ અદાલત, જેને આપણે બીજા શબ્દમાં સુપ્રીમ કોર્ટ કહીએ છીએ. આ અદાલત દેશની સૌથી મોટી અદાલત છે અને ટોચના સ્થાને બિરાજમાન છે. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ અને ન્યાયિક સંસ્થા તરીકે ગણવામાં આવે છે. એ નવી દિલ્હી ખાતે આવેલી છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. જો સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યા હોય છે, એટલે કે તમને આપે છે ટોટલ 29 ન્યાયાધીશો છે, બરાબર. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને આધારે અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે. આ સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ સિવાય કોઈ પણ ફેરફાર કરી શકતું નથી, બરાબર.
પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે, એટલે કામકાજ ઘણું બધું છે અને એનો નિકાલ જલ્દી આવે એમ નથી, આવા સમયે બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરવા, નિવૃત્ત ન્યાયાધીશોએ એમની સમિતિ રચી શકે, વધારાના ન્યાયાધીશો નિમી શકે અને એ ન્યાયાધીશો દ્વારા અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરી મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને એને નિમણૂક કરી આ પ્રશ્ન હલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર? તો આ રીતે આ સર્વોચ્ચ અદાલતમાં કુલ ન્યાયાધીશો 29 છે. મુખ્ય 1 અને 28 અન્ય. એની નિમણૂક કોણ કરે છે? તો ન્યાયાધીશ કરે છે, એ રાષ્ટ્રપતિ કરે છે. બરાબર? તો રાષ્ટ્રપતિ આ ન્યાય તો હોય છે. હવે 2 ગુણના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાય છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાતો, ન્યાયાધીશ તરીકેની નિમણૂક પામનાર વ્યક્તિ એટલે કે એની લાયકાત કઈ કઈ છે. બરાબર? તો 5 બાબતો તમને આપવામાં આવી છે, સ્પષ્ટ તમને દર્શાવી છે. બરાબર? અને વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. જો 1-2 બાબતો ધ્યાનમાં રાખો તો અન્ય ન્યાયાધીશોની લાયકાત પણ તમને એમાંથી આવડી જશે. એટલે આ એક મહત્વની બાબત છે. તો પહેલું તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બરાબર? અન્ય કોઈ વિદેશમાંથી આવેલો હોય ને ભારતમાં નાગરિકત્વ ધરાવતો હોય તો તે ન્યાયાધીશ હોવા છતાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામી શકતો નથી. એટલે એ ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. એટલે પહેલી બાબત એ તમને દર્શાવી છે. બીજી બાબત, ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષનો સેવા બજાવેલી હોવી જોઈએ. 5 વર્ષની સેવા સળંગ, બરાબર, બજવેલી હોય એ જરૂરી છે. ત્રીજું, તે કોઈ પણ વડી અદાલત છે તેની અંદર ઓછામાં ઓછા 10 વર્ષનો વકીલ તરીકેની સેવા બજાવેલી હોય, એટલે વકીલાત કરેલી હોવી જોઈએ. બરાબર? એટલે 15 વર્ષનો અનુભવ થાય અદાલતની કાર્યવાહીમાં. 10 વર્ષનો વકીલાત તરીકેનો અનુભવ અને 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ એના હોવો જોઈએ. આ ઉપરાંત ચોથી બાબત, રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ અથવા પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવી જોઈએ. અને છેલ્લે 5, એની ઉંમર 65 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ 5 બાબતો છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની લાયકાતો છે તે તમને દર્શાવવામાં આવે છે. બરાબર? એટલે એ તમને દર્શાવી છે. ત્યાર પછી તમને આપવામાં આવે છે. એટલે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ 65 વર્ષની ઉંમર સુધી જ સેવા આપી શકે, ત્યાર પછી અદાલતની કાર્યવાહીમાં ક્યારે પણ સેવા આપી શકતા નથી. હા, એક સંજોગ આવે છે, વકીલાત તરીકે કે પણ જ્યારે કોઈક વધારાના કાર્ય હોય અને તે માટે તપાસ પંચ હોય નિમવામાં આવે તો એ તપાસ પંચમાં સભ્ય તરીકે જોડાઈને એ ન્યાય આપવાનું કાર્ય કરી શકે છે. એટલે તપાસ સમિતિમાં કામ કરી શકે છે. બાકી ત્યાર પછી એ કામ કરી શકતા નથી. તે તમને દર્શાવી છે. હવે સમયાવિધિ, એટલે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા પછી એ ક્યાં સુધી સેવા આપી શકે? તો એમાં આપણે અત્યારે જ જોયું કે 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી જ એ સેવા આપી શકે છે. ત્યાર પછી સેવા આપી શકતા નથી. બરાબર? નિર્ધારિત કરવામાં આવેલી છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કહી શકતો નથી. નિવૃત્ત એટલે કે 65 વર્ષની ઉંમર થાય પછી એ નિવૃત્ત થાય તો ન્યાય પછી કોઈ પણ અદાલતમાં વકીલાત તરીકે
સેવા બજાવી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં પ્રસંગો ઊભા થાય ત્યારે તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. બરાબર. આ રીતે એ 65 વર્ષ સુધી કામગીરી કરી શકે. એની નિવૃત્ત પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય કે હવે હું સેવા આપી શકું એમ એને લાગે નહીં, તો એ શકે સ્વેચ્છાએ એના ઉપર કોઈ દબાણ કરી શકે નહીં. પણ એ માટે લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપવું પડે. બરાબર. અને એ આપ્યા પછી રાષ્ટ્રપતિ મંજૂર કરે તો એ ફરજમાંથી મુક્ત થઈ શકે છે. અથવા પોતાની અયોગ્યતા સાબિત થવાથી, બરાબર, કે કાર્યક્ષમતાને કારણે એને પદ ઉપરથી આ દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાનો ભંગ કરવામાં કારણોસર તેના પર ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી એ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર શકાય છે, બરતરફ કરી શકાય છે. બરાબર. પણ આ માટે કઈ રીતે? તો આ પ્રશ્ન પણ 2 ગુણના પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય છે. બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી. એને આપણે બીજા શબ્દમાં કહીએ છીએ મહાભિયોગની કાર્યવાહી સમજાવો, અથવા તો આ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે કઈ કાર્યવાહી કરવામાં આવે છે, આવો પ્રશ્ન હોય ત્યારે આપણે એને એમાંથી આપણે દૂર કરી શકાય છે. એટલે તે બાબત તેને મહાભિયોગની કાર્યવાહી કરી શકાય છે. તો એ માટે આપણે પ્રશ્ન સમજવાનો રહે છે, તે સમજીએ. રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓમાં ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહી દ્વારા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. સંસદના બંને ગૃહો, એટલે ઉપલું ગૃહ રાજ્યસભા છે, નીચલું ગૃહ લોકસભા, એ બંને ગૃહો કહેવાય. એ બંને ગૃહના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. તેને આપણે મહાભિયોગની કાર્યવાહી તરીકે ગણી શકીએ છીએ. બરાબર. તો એ માટે એમ પણ કહેવાય છે કે બંને ગૃહ છે એમાંથી એક ગૃહ એના ઉપર તહમતનામું આપે, એટલે કે આરોપ મૂકે, અને બીજું ગૃહ એના ઉપર કેસ ચલાવે. બરાબર. અને તે હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી આ ઠરાવ જો પસાર થઈ જાય તો તેવા સમયે એમને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે, જેને મહાભિયોગની કાર્યવાહી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં નિવેદન કરવાની તક પણ આપવામાં આવે છે. આ પણ તમને દર્શાવવામાં આવી છે, જે 2 ગુણના પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું રહે છે. બરાબર. તો એ તમને દર્શાવવામાં આવ્યું છે. હવે આપણો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર, એની સત્તાઓ કઈ અને કાર્યક્ષેત્ર કઈ છે તે તમને દર્શાવવામાં આવે છે. તો સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતાં વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. કઈ? ભારતની સર્વોચ્ચ અદાલત છે. વિશ્વની જે અદાલતો છે એનાથી સૌથી વધારે કાર્યશીલ છે, વિશેષ સત્તા ધરાવે છે તે છે. તો એને મુખ્યત્વે 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવી છે. 1 મૂળ અધિકાર ક્ષેત્ર, 2 અપીલ અથવા વિવાદનું ક્ષેત્ર અધિકાર, અને 3 સલાહ અધિકાર ક્ષેત્ર. આ રીતે 3 ભાગમાં
વહેંચવામાં આવ્યું છે. તો આપણે પહેલું લઈએ છીએ મૂળ અધિકાર ક્ષેત્ર, મૂળભૂત અધિકાર ક્ષેત્ર. એના કાર્યક્ષેત્રમાં જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળી હોય મૂળ અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. સ્પષ્ટ આપ્યું. બંને પક્ષની તકરાર સાંભળે અને સીધો જ તેનો ઉકેલ આપી શકે એવી એને સત્તા આપવામાં આવી છે, જેને મૂળ અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખાય છે. આ કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી, તે ફક્ત અને ફક્ત સર્વોચ્ચ અદાલત આપવામાં આવી છે. તો આ અધિકાર ક્ષેત્રમાં પક્ષકારો કયા પ્રકારના હોય તો તે આ વિવાદનું નિરાકરણ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે માંગી શકે. તો એક, સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર, બરાબર. એક બાજુ એ હોય અને વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદ હોય તો તેના નિરાકરણ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોઈ પણ એક, કેમ કે રાજ્યો તો આપણે અહીંયા 35 જેટલા છે ટોટલ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે, બરાબર. એટલે એક બાજુ સંઘ સરકાર છે, કેન્દ્ર સરકાર છે, અને બીજી બાજુ રાજ્યનો પ્રશ્ન, એના ઝઘડાઓ હોય અથવા રાજ્ય વચ્ચેના પ્રશ્નો હોય તે પણ હોય છે. તો તેના નિરાકરણ માટે કામગીરી કરવાનું છે. બીજું, એક તરફ ભારત સરકાર છે, એક કે તેથી વધુ રાજ્યો છે, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યોનો મતભેદો હોય. એક બાજુ કેન્દ્ર સરકાર અને એની સાથે રાજ્ય પણ હોય અને બીજી બાજુ અન્ય રાજ્યો પણ હોઈ શકે. રાજ્યો વચ્ચેના પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવાનું કામ પણ એમણે જ કરવાનું છે. એટલે તે બાબત દર્શાવે છે. ત્રીજી બાબત, સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. સંઘ સરકારના કોઈ પણ પ્રશ્નો હોય તેના નિરાકરણ કરવાનું, મતલબ ટૂંકમાં આપવામાં આવે. અને ચોથી બાબત, અદાલતને નાગરિક અને જતન કરવાની સત્તા ઉપરાંત બદલ હાજર અધિકાર કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા પણ ધરાવી શકે છે. એટલે કે અદાલતને એમ લાગે કે જે ચુકાદા માટે નાગરિકોના હકોનો ભંગ થાય છે એ સમયે એ સરકાર સમક્ષ અથવા તો કોઈ પણ સભ્ય હોય એની કે કોઈ પણ પ્રજા હોય તો આવા માટે એને બોલાવવા માટેનો આદેશ આપે છે, જેને હાજર હુકમ કહેવાય, અધિકાર હુકમ કહેવાય, પ્રતિબંધ હુકમ છે. તો આ બધા જુદા જુદા બહાર પાડે અને એના દ્વારા એ ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરી શકે છે. એટલે તે બાબત તમને દર્શાવે છે, બરાબર છે. બે કે તેથી વધુ રાજ્યો અને તેમના વચ્ચેના પ્રશ્નો હોય, રાજ્યો વચ્ચેના, તેના પણ એનું ઉકેલ લાવવાનું કામ કરવાનું હોય છે. એટલે તે બાબત તમને દર્શાવે છે, બરાબર. તમને આપવામાં આવે છે કે રાજ્ય વચ્ચેના કે રાજ્ય અને વચ્ચેના કે રાજ્યો વચ્ચેના પ્રશ્નો છે એમાં નદીની પાણીની વહેંચણીના ઉપયોગ બાબતેના પ્રશ્નો હોય તો તેનું વિવાદોનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાય તંત્રની રચના કરવામાં આવી છે, જેને ટ્રિબ્યુનલ, ત્યાં ચુકાદો આપવામાં આવે છે. એટલે કે રાજ્ય વચ્ચેના જે નદીના પાણીની વહેંચણીનો જો પ્રશ્ન હોય અને સંઘર્ષ હોય તે સર્વોચ્ચ અદાલત આપતી નથી, એની બહારનું છે. એટલે કે એના માટે અલગ ન્યાય તંત્રની રચના કરવામાં આવી છે, જેને પાણી ન્યાય તંત્ર તરીકે ઓળખાય છે, જે ટ્રિબ્યુનલ તરીકે ઓળખાય, એના દ્વારા ચુકાદો આપવાનો હોય છે. કાવેરી નદી છે, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ એ 3 રાજ્યને સ્પર્શતી છે. એની ઉપર
કાવેરી નદી ઉપર કર્ણાટક રાજ્યમાં શિવ સમુદ્રમ, બરાબર, કૃષ્ણરાજ સાગર, બંધ બાંધવામાં આવેલા છે. એના કારણે તમિલનાડુમાં પાણીની ખેંચ વર્તાય છે ઉનાળાના શુષ્ક સમયની અંદર. એના કારણે કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે પાણીનો આ પ્રશ્ન છે સંઘર્ષમય છે અને એના કારણે એનો ઉકેલ માટેનો પ્રયત્ન થાય છે. તો આવા પ્રશ્નો હોય તે, બરાબર, નિરાકરણ માટે અલગ ન્યાયાધીશ નિમણૂક કરી શકે છે. બરાબર. સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંતિમ હોય છે, તે અન્યત્ર પડકારી શકાતા નથી, તે બધી માટે શિરોમાન્ય હોય છે. બરાબર. આ રીતે આ સર્વોચ્ચ અદાલતનું કયું છે મૂળ અધિકાર ક્ષેત્રની અંદર કામગીરી બજાવવાની હોય છે, તે તમને આપવામાં આવેલું છે. બરાબર. હવે આ માટે એક બીજો પણ પ્રશ્ન કે સર્વોચ્ચ અદાલત જે છે એને સર્વોચ્ચ શા માટે કહેવામાં આવી છે? તો સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે. તેના ચુકાદા અંતિમ ગણાય. એ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો ઉપર નિયંત્રણ, માર્ગદર્શન અને દેખરેખનો અધિકાર ધરાવે છે. આથી સર્વોચ્ચ અદાલતને સર્વોચ્ચ કહેવામાં આવે છે. આ રીતે પણ આના આધારે આપણે પ્રશ્નો આપી શકીએ છીએ. એટલે તે બાબત તમને આપવામાં આવ્યું છે. બરાબર. ત્યાર પછી બીજું અધિકાર ક્ષેત્ર છે જેને અપીલ અધિકાર ક્ષેત્ર અથવા વિવાદ અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સર્વોચ્ચ આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત રાજ્યની વડી અદાલતોને આપેલા ચુકાદાઓ વિરુદ્ધ અમુક શરતોને આધીન, જો રાજ્યોએ આપેલા ચુકાદાઓ છે તેને આધીન, બરાબર, એને ન્યાય આપવાનો હોય છે. તો એમાં ત્રણ પ્રકારના એના ત્રણ પેટા વિભાગમાં વહેંચવામાં આવે. એમાં એક બંધારણના અર્થઘટન અંગેની અપીલ, બીજું દીવાની દાવાઓ અંગેના કેસો અને ત્રીજું ફોજદારી દાવાના કેસો. આ રીતે ત્રણ ભાગના વહેંચવામાં આવી છે. હવે એમાં તમને સ્પષ્ટતા આપું. દીવાની એટલે મહેસૂલને લગતા કર, ટેક્સ જે કંઈક છે એના લગતા જે કેસો હોય તે. બરાબર. બીજું તમને આપવામાં આવ્યું છે વિવાદ. બરાબર. ફોજદારી દાવા, બંધારણનું અર્થઘટન, ત્રણ આપેલા છે. તો બંધારણના અર્થઘટનમાં કોઈ પણ ન્યાયાધીશ જ્યારે અદાલતની અંદર કાર્યવાહી થાય છે તે સમયે કોઈ ન્યાય અંગેના અમુક પ્રશ્નો હોય, એના અમુક શબ્દો જે વપરાય છે એ સમજાતા ન હોય તો તે બંધારણ અનુસાર છે કે કેમ તેનું અર્થઘટન કઈ રીતે કરવું તે અંગેની દાવાઓ છે તે. બરાબર. બીજું દીવાની એટલે મહેસૂલ, કર, ટેક્સ જે કંઈક છે એ પ્રકારના દાવા. અને ફોજદારી એટલે તમને સ્પષ્ટ આપું, ખૂન, ચોરી, લૂંટફાટ એ ફોજદારી કેસમાં આવે. તો આ ત્રણ પ્રકારના ચુકાદાઓ છે એ કયા વિવાદ અપીલ અધિકાર ક્ષેત્ર છે એની અંદર આપવાના રહે છે. તો ભારતની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાના ચુકાદાનો હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલત ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપે કે આ કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે. એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલત આવું પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવેશ છે તો એ ખાસ પરવાનગી અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવે છે. બરાબર. તો એ રીતે
તમને દર્શાવી છે અપીલ અધિકાર ક્ષેત્રની અંદર, તો એ બાબત તમને આપી છે. ત્યાર પછી એની અંદર ત્રીજો ભાગ તરફ આપણે જઈએ છીએ. એમાં અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. એટલે જ્યારે અપીલ કરે ત્યારે જે કોર્ટની અંદર જે કંઈક દાવા કર્યા હોય એમાં કોઈ વધારો કરી શકાતો નથી. મતલબ આપે, બરાબર. તો એ જ કારણોસર આપણે એની અંદર પક્ષકાર તરીકે અપીલ કરી શકાય. કયા? સર્વોચ્ચ અદાલતમાં, બરાબર. તો વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષ હોય એ જ વ્યક્તિ સર્વોચ્ચ અપીલ કરી શકે. અન્ય કોઈ વ્યક્તિ એના સિવાય સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાતા નથી. જ્યારે બીજું આપ્યું દીવાની કેસોમાં પણ આ જ રીતે છે. વડી અદાલતનું પ્રમાણપત્ર આપે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવેશ છે, તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. મતલબ કે પ્રમાણપત્ર મળવું જોઈએ કઈ? વડી અદાલત તરફથી, બરાબર. એ માટે તમને 1 લાખથી વધુ રકમની દાવાઓ ચુકાદા અદાલતમાં જઈ શકે છે, બરાબર. એટલે એ બાબત આપી. ચોથું, એ ત્રીજી બાબત, ફોજદારી કેસ. તો એને કોઈ પણ નીચલી અદાલત છે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય, પરંતુ વડી અદાલતે તેને આરોપી તરીકે મૃત્યુદંડની આવી હોય. જો નીચલી અદાલતે કોઈ પણ હોય એને મુક્ત કર્યો છે સજામાંથી, બરાબર. જ્યારે વડી અદાલતે એને મૃત્યુદંડની સજા આપી છે, 2 અદાલતમાં ચુકાદાનો નિર્ણય આપ્યો, બરાબર. તેવા સમયે એ અપીલ કરી શકે. પણ એ માટે વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃ વિચાર માટે યોગ્ય છે, ત્યારે અપીલ થઈ શકે. બાકી આમ થઈ શકતી નથી, બરાબર. એટલે સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનર્વલોકન એટલે પુનઃ સમીક્ષા કરી શકે. જે એને સર્વોચ્ચ અદાલત હોય તો એ સમીક્ષા કરી શકે, બીજી વાર કેસ ચલાવી શકે અને ચુકાદો આપી શકે. તે છે પુનઃ. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસની પોતાની અદાલતમાં એ તબદીલ કરી શકે. જો એને એમ લાગે કે વડી અદાલત કે અન્ય અદાલતમાં આ કેસ માં નિર્ણય બરાબર નથી, તેવા સમય એમને લાગે તો સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં એ તબદીલ કરે એટલે કે ટ્રાન્સફર કરે અને એ અદાલતનો ચુકાદો આપી શકે છે, બરાબર. તો આ રીતે આ અદાલતની અંદર કાર્યવાહી છે. અને છેલ્લે સલાહ અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્ન જેમ કે અગત્યનો અને કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતો હોય તેવા મુદ્દો હોય તેવા સમયે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનો યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે. એટલે કોઈ પણ અદાલતનો જે પ્રશ્ન અંગે લાગે છે કે આ પ્રશ્ન માટે કંઈક માર્ગદર્શનની આવશ્યકતા છે, જરૂરિયાત છે, બરાબર. અને બધા લોકોને આવો પ્રશ્ન કાયદાકીય રીતે જોડાયેલો છે અને બધા પ્રજા માટે એનો નિર્ણય જરૂરી છે એવું જાહેર હિત માટે લાગે છે, તેવા સમયે રાષ્ટ્રપતિ પાસે માર્ગદર્શન માંગી શકે છે, બરાબર. તે અંગે જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન હકીકતો કોઈ અર્થઘટનનો અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્નો પર વિચારણા કે અભિપ્રાય આપવા યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય હોતા નથી, બરાબર. જે કોઈ માર્ગદર્શન આપે સર્વોચ્ચ અદાલત એટલે એને અનુસરવું જ
એવું જરૂરી નથી. તે બાબત તમને દર્શાવી છે. અને છેલ્લે અન્ય સત્તાઓ છે. સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. એટલે બીજી વાર એ ચુકાદો આપી શકે. એ અનુસાર સર્વોચ્ચ અદાલત છે એ અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે. કોઈ સર્વોચ્ચ અદાલત આપેલો ન્યાય માન્ય ન રાખે અને એની ટિપ્પણી કરે તેવા સમયે અદાલતી તિરસ્કાર માટે કોઈ પણને સજા આપી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની ચૂંટણી પંચની ચૂંટણી વિષયક જે વિવાદ હોય તે ઉકેલવાની સત્તા પણ ધરાવે છે. કોણ? સર્વોચ્ચ અદાલત. આ ઉપરાંત નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા એ બંધાયેલ છે. બરાબર. કારોબારીના કોઈ પણ પગલાને, કાયદાને કે આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી, એટલે કે બંધારણ અનુસાર આ સંસદે કે સભ્યોએ કાયદા ઘડ્યા નથી એવું જ્યારે અદાલતને લાગે ત્યારે બરાબર એ હુકમનો ગેરબંધારણીય અને કરીને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવી શકે છે. એટલે એ બાબત આપી છે. આ રીતે સત્તા અને બંધારણીય લજના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આ બધી સત્તાઓ આપી છે અને તે મુજબ એ કાર્ય કરે છે. અને તેના જ કારણે એને નાગરિકોના હકોના રક્ષણ અને વાલી તરીકે ઓળખવામાં આવે છે. આટલી બાબત આમાં લઈએ છે. એટલે તે તમને